ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષય ચેપ્ટર નંબર છે 15 તે બેસે અહીં એ કાવ્ય વિશે આપણે વાત કરીશું. એમના કવિ છે સ્નેહી પરમાર. તેમનો જન્મ તારીખ 1/6/1971 થયેલો છે. સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા ગામમાં થયેલો છે. તેઓ બગસરાના મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. પીડા પર્યંત, યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહો છે. કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાના માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું, યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું એવના નિખાલસ ચિત્રો કવિને અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવવામાં આવ્યો છે. પ્રશ્નો અને તેના ઉત્તરો દ્વારા કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે. દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે એમ અહીંયા સૂચવવામાં આવ્યું છે. અહીંયા આપણે 1 માર્ક્સની અંદર એવો પ્રશ્ન પૂછાય કે તે બેસે અહીં તેનો સાહિત્ય પ્રકાર શું છે? તો ગઝલ છે. ગઝલની અંદર અહીંયા આપણે જોઈએ છીએ કે જે કાંઈ આ પંક્તિઓ દેખાય છે એને આપણે પંક્તિ નહીં પણ શેર કહેવાય છે. ગઝલની અંદર આ દરેક પંક્તિને શેર કહેવામાં આવે છે. આ પ્રથમ શેર, બીજો શેર, ત્રીજો, ચોથો એવી રીતના શેર તરીકે ગઝલમાં ઓળખવામાં આવે છે. અહીંયા જે સ્નેહી પરમારે જે ગઝલ લખી છે એ ગઝલમાં વ્યક્તિની પોતાની શું ઓકાત છે એ દર્શાવવામાં અહીંયા આવેલું છે. કે આપણે જ્યારે કોઈ એક મોટી મહાન સભામાં બેઠા હોય તો આપણે એને લાયક, અહીંયા વ્યક્તિને પોતે સભામાં બેસવાને લાયક છે કે નહીં, પોતે ગમે તેવો હોય પરંતુ બીજાના માટે પોતે હમદર્દી બતાવી શકતો હોય, બીજાના દુઃખે દુઃખી થઈ શકતો હોય તો જ એ માણસ તરીકે ઓળખાય છે. બાકી બીજાના દુઃખ જોઈને જો સુખી થનાર વ્યક્તિ હોય તો એની અંદર માણસાઈ જેવા કોઈ લક્ષણો જોવા મળતા નથી. એટલે કે વ્યક્તિની ઓકાત જોઈને પોતે જે લોકોની વચ્ચે બેઠો છે એને બેસવાને યોગ્ય છે કે નહીં એ વાત અહીંયા દરેક શેરમાં બતાવવામાં આવેલી છે. આપણે એનો એક એક શેર જોઈએ. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. બેસવું ક્યાં? તો જે આપણે કહીએ ને કે જે સજ્જન લોકોની જે સભાઓ હોય કે જે એકબીજાના દુઃખોને સમજી શકે એવી જે સભા હોય એ સભાની વાત કરવામાં આવી છે. અહીંયા કવિ કહે છે કે કોઈકના આંસુ લૂછ્યા હોય, આંસુ લૂછવા એટલે કે એમના આંખમાંથી પડતા આંસુ નહીં પણ કોઈ દુઃખી વ્યક્તિ છે અને જો એના તમે દુઃખ દૂર કર્યા હોય, એને તમે થોડી પણ મદદ કરી હોય એવી વાત કરે છે. અને ને પછી છાતીમાં દુખ્યું હોય અને આપણે બીજાના દુઃખ જોઈને આપણે જે કહીએ છીએ અરે રે બિચારાને આમ થયું, આ એટલે કે બીજાના દુઃખ જોઈને જો આપણે દુઃખી થઈ જઈએ તો એ સાચી લાગણી છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે અહીંયા પ્રથમ શેરમાં કવિ કહેવા માંગે છે કે જો કોઈકની મદદ કરી હોય, આપણે કોઈના દુઃખે આપણે પણ જો દુઃખી થતા હોય તો જ આપણે આ સભામાં બેસવાની યોગ્ય છીએ, નહીંતર આપણે આ સભામાં બેસવાની લાયક નથી. બીજાની મદદ કરવાની ભાવના, બીજાને સહાયરૂપ થવાની ભાવના આ પ્રથમ શેરમાં દર્શાવવામાં આવી છે. કોઈ માણસ દુઃખી છે અને એ દુઃખના કારણે માણસ એમની ઘણી વખત જીવ પણ ગુમાવી શકે એવી હાલતમાં છે તો જો આપણાથી જેટલું પણ બની શકતું હોય, જાજુ નહીં, ફૂલ નહીં પણ ફૂલની કળી સ્વરૂપે પણ જો તમે કોઈને મદદ કરશો અને જો એમાંથી પોતે પોતાના જીવને બચાવી શકશે તો આજીવન એમના આશીર્વાદ તમને મળશે. અને કોઈના દુઃખ જોઈને જો આપણે દુઃખી થતા હોઈએ તો માની લેવું કે એમની જે દુઆઓ છે એ દુઆઓ આપને લાંબુ આયુષ્ય માટે આપના માટે ખૂબ જ ઉપયોગી છે. બીજો શેર છે, સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. અહીંયા કહે છે કે સૂર્ય તપતો હોય મધ્યમાં, ભર બપોર હોય, આમ ખરેખરના બપોરના સમયે ખૂબ તપતો ગરમી હોય અને કોઈના ચરણોમાં ઝૂક્યું હોય અને ક્યારેક કોઈને મદદ કરવાનો સમય આવ્યો હોય અને ખરા બપોરે જો એ દોડી ગયો હોય તો એ વ્યક્તિ અહીંયા બેસવાને લાયક છે.
ઘણી વખત આપણે જોઈએ કે હવે અત્યારે તો બપોર થઈ ગયું, ક્યાં બહાર જવું, ચાલને પછી જઈશું, અને ત્યાં પહેલાંનું બધું જ ઊંધું વળી જતું. એમ નહીં, પણ જે વ્યક્તિને જે સમયે જરૂર છે એ સમયે જો તમે એમની મદદ કરવા માટે જાઓ અને એમના ચરણોમાં ઝૂક્યું હોય, કોઈના ચરણોમાં ઝૂક્યું હોય, એટલે કે કોઈની મદદ કરી હોય, કોઈને કંઈ આપવું હોય, એ વ્યક્તિ અહીંયા બેસવાને લાયક છે. ત્રીજા શેરમાં કહે છે કે હાથ પોતાનો બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. હાથ પોતાનો બીજું જાણવા પામે નહીં, એટલે કે કહે છે કે આપણે કહીએ છીએ ને, એક હાથે દીધેલું દાન બીજા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં. ગુપ્ત દાન, ઘણી વખત કેવું હોય છે કે આપણે દાન આપીએ છીએ પણ આપણે પછી માઇકમાં નામ બોલાવે કે ફલાણા ભાઈ 5,000 આપ્યા, પેલાએ 10,000 આપ્યા, અને એમ કરીને આપણે આપણું નામને બીજાની સમક્ષ રજૂ કરીએ છીએ, પરંતુ એ યોગ્ય દાન નથી. દાન તો એવું હોવું જોઈએ કે તમે જમણા હાથે જે દાન આપ્યું છે તો તમારા ડાબા હાથને પણ ખબર હોવી જોઈએ નહીં. એટલે એનો કહેવાનો મતલબ એવો છે કે તમે જે દાન કર્યું છે એ ગુપ્ત દાન હોવું જોઈએ, કે જેથી કરીને બીજા કોઈને પણ ખબર હોવી જોઈએ નહીં. તો એ જે દાન છે એ તમારું સાચું દાન છે. કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. કીડિયારું પૂરું, કીડિયારું એટલે આપણે ખબર છે ને કે ઘઉંનો કે બાજરાનો લોટ હોય અને આમ ખુલ્લી જગ્યામાં નાખીએ તો ત્યાં કીડીઓ છે એ પોતે ખાવા માટે આવી જાય. તો કીડિયારું પૂરવું એટલે કે કીડીને પણ જો તમે થોડીક સહાય કરી હોય, એમને ખાવાનું આપ્યું હોય, તો પણ એમના આશીર્વાદ છે એ આપણને ખૂબ મળતા હોય છે. આપણે કહીએ ને કે કીડીને કણ અને હાથીને મણ. કીડીને કેટલું જોઈએ, તો એકલી જ મદદ જો તમે કોઈ બીજા ગરીબ લોકોને પણ જો કરી શકો, ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય. એટલે કે ભલે તમારી પાસે છે બધું જ આપણે કોઈને આપવાની વાત નથી, પણ એમાંથી જો તમે થોડોક ભાગ પણ જો કોઈને મદદ માટે વાપરી શકતા હોય તો એ તમારા માટે ખૂબ જ મોટી વાત છે. પછી ચોથા શેરમાં કહે છે કે એકલો લાયક ખરો હું કે અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે. અહીં વ્યક્તિ ખુદને પોતાની જાત સાથે વાત કરવાની જરૂર છે કે આગળના જે 3 શેરમાં બતાવ્યું છે એમાંથી હું કંઈ કરી શકું છું ખરા. જો તમારો અંતરાત્મા હા પાડતો હોય તો જ તમારે એ સભામાં બેસવાની જરૂર છે, નહીંતર એ જ મિનિટે સભામાંથી ઉઠીને જતું રહેવું જોઈએ. એટલે કે વ્યક્તિએ કંઈક ને કંઈક એમના અંતરની અંદર કંઈક એવી લાગણીઓ હોવી જોઈએ, કંઈક એવી ફિલિંગ બીજાના માટે હોવી જોઈએ કે ગમે ત્યારે એમને મદદ કરવાની ભાવના જાગે. જો તમારા આગળના આ 3 શેરમાં બતાવ્યા પ્રમાણે જો તમે મદદ કરી શકતા હોય તો જ તમે એ સભામાં બેસવાને લાયક છો. ન તો તમારે ખુદે સમજી લેવું જોઈએ કે આમાંથી હું કશું જ નથી કરતો, તો હું આને લાયક નથી, અને એ જ ક્ષણે ત્યાંથી જતું રહેવું જોઈએ. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય અને બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય અને બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે પણ બેસે અહીં કહે છે કે કદાચ તમે એ વખતે એવું વિચાર્યું કે ના ના, મેં તો આમાંથી કશું જ આવું નથી કર્યું, મેં તો કોઈની મદદ નથી કરી, કોઈના દુઃખે પણ હું દુઃખી નથી થઈ, તો પછી મારે શા માટે અહીંયા બેસવું જોઈએ, એમ કરીને ઉઠી જાઓ. અને તો પણ એ વ્યક્તિને બેસવાનું કહે છે. કેમ કે તમને તમારી રિયલાઇઝની તમને ખબર પડી ગઈ છે, તમને તમારી સાચી હકીકતની જાણ થઈ છે. આપણે કહીએ ને કે જાગ્યા ત્યારથી સવાર, તો આપણે આપણી સાચી હકીકતની જાણ થઈ ગઈ છે, તો હવે પછી આપણે એ પ્રયત્ન કરીશું. તો પણ તમે એ સભામાં બેસવાને લાયક છો કે તમે તમારી અંતરાત્માને ઓળખી શક્યા છો.